વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુર ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી હોબાળો મચાવ્યો હતો। શાળાના મુખ્ય દ્વાર પર તાળું મારીને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ગ્રામ પંચાયતના પરિસરમાં બેસાડવામાં આવ્યા હતા। ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ આક્ષેપ કરી તાળાબંધી કરી હતી। તેમનો આક્ષેપ છે કે આચાર્ય નશો કરીને શાળામાં આવતા હતા, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય। ગ્રામજનોએ વારંવાર શિક્ષણ વિભાગને આચાર્યની બદલી કરવા જાણ કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આ પગલું ભરાયું હતું। તાળાબંધી બાદ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી, તેમજ શિક્ષણ વિભાગને ટેલિફોન રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ મજુસર પોલીસ મથકમાં પણ કરવામાં આવી હતી। પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધાય સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ઉપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, એમનો પુત્ર।